કેમ છો સુરેન્દ્રનગરના મિત્રો? ઓલ પ્રોપર્ટી ડીલ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે તમારી માટે કહેવાતો હોય ન્યૂ 80 ફૂટ રોડ સુરેન્દ્રનગરમાં લઈને આવી ગયો છું કૌશલ પાર્ક 3માં સિંગલ યુ મકાન, પણ એ પણ 10x12ના 4 રૂમ સાથે. તો ચાલો તમને રૂબરૂ ડ્યુપ્લેક્સ મકાન 60 વાળનું, તે પણ 10x12ના 4 રૂમ સાથે અંદર એન્ટર થતાની સાથે જ તમને જોવા મળશે સરસ મજાનું ફળિયું. ફળિયામાં આપેલો છે ગેંડી એટલે વોશબેઝની બાજુમાં આપેલું છે વોશરૂમ. વોશરૂમની બાજુમાં જ નાના એવા સ્પેસમાં તમારે નાનો મોટો સામાન મૂકવો હોય ત્યાં મૂકી શકશો. અને એની બાજુમાં જ તે ડ્યુપ્લેક્સ મકાન છે. બીજા માળે જવાની સીડી અહીંયા બહાર જ છે. ફળિયામાંથી તમે અંદર એન્ટર થશો એટલે અંદર એન્ટર થતાની સાથે જ તમને જોવા મળશે સરસ મજાનો 12x10નો બેઠક હોલ. બેઠક હોલની કન્ડિશન તમે જોઈ લો, એકદમ ટીપટોપ છે. ત્યાં તમને બેસ્ટ ફર્નિચર સાથે ટીવી યુનિટ પણ અહીંયા જ મળી રહેવાનું છે. બેઠક હોલ પછી તમે જ્યારે અંદર એન્ટર થશો એટલે રસોડું તો જોઈ લો તમને એક જ નજરમાં ગમી જવાનું છે. વિથ માર્બલ લગાડેલા છે અહીંયા. સાથે સાથે સરસ મજાનું કિચનમાં પણ તમને અહીંયા ફર્નિચર જોવા મળી રહ્યું છે. ઉપર જોશો તો અહીંયા પણ કિચનમાં તમને ફર્નિચર સાથે જ આપવાનું છે. અને આ બાજુ જોશો એટલે સરસ મજાનું કાચવાળું કબાટ પણ મળી રહેશે. રસોડામાંથી તમે અંદર એન્ટર આવશો એટલે અંદર એન્ટર થતાની સાથે જ તમને જોવા મળશે તમારો બેડરૂમ. બેડરૂમની કન્ડિશન એકદમ ટીપટોપ રહેવાની છે. ત્યાં તમને મળશે એકદમ સરસ મજાનું વોશરૂમ અને બાથરૂમ બે એટેચ મળવાનું છે. અને એની સાથે સાથે તમને કહી દઉં, ઉપર નાના એવા સ્પેસમાં ફર્નિચર સાથે માળિયું પણ આપેલું છે. અને આ બાજુ જરાક જોશો એટલે હવા ઉજાસ માટે તમને અહીંયા પણ વિન્ડો મળી રહેવાની છે. અને એની આ સાઈડ જોશો તમે એટલે સરસ મજાનો સ્લાઇડર ફર્નિચર વાળો કબાટ પણ તૈયાર રેડી મળી રહેવાનો છે, જોઈ લો. અને એની ઉપર જોશો તો નાના એવા સ્પેસમાં માળિયામાં પણ ફર્નિચર આપેલું જ છે. અને એની ઉપર આખા બેડરૂમમાં પીઓપી સરસ મજાનું કરેલું છે. તો આવું મકાન તમે જો ગોતી રહ્યા હોય, વહેલી તકે ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, તો અત્યારે જ તે કોન્ટેક્ટ કરી. નીચે તો તમને બતાવી દીધું, પણ ડબલ માળનું ડ્યુપ્લેક્સ મકાન છે એટલે ચાલો ઉપર પણ તમને રૂબરૂ જઈને બતાવી દઉં કે કેવું રહેવાનું છે મકાન. ઉપરની સાઈડ જ્યારે તમે અંદર એન્ટર થશો એટલે સરસ મજાનો 12x10નો બેઠક હોલ મળી રહેવાનો છે. બેઠક હોલની કન્ડિશન જોઈ લ્યો, એકદમ ટીપટોપ મળવાની છે. એ પણ વિથ પીઓપી મળશે, જોઈ લ્યો. અહીંયા પણ પીઓપી કરાયેલું છે, તેથી કરીને મારી બહેનોને મારા ભાઈઓને કંઈ પણ ચિંતા નહીં રહે. વિથ અહીંયા એક સરસ મજાનો કબાટ પણ આપેલો છે ફર્નિચર સાથે. એની ઉપરની સાઈડ જોશો એટલે નાના એવા સ્પેસમાં અહીંયા પણ માળિયું મળી રહેશે. અહીંયા પણ તમને એટેચ વોશરૂમ અને બાથરૂમ મળી રહેવાનું છે. એના પછી જ્યારે તમે અંદર એન્ટર થશો એટલે નીચે તો બેડરૂમ હતો, પણ અહીંયા તમારી માટે માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમની કન્ડિશન તમને જોઈ લો, એકદમ ચકાચક રહેવાની છે. એ પણ વિથ અહીંયા પણ ફર્નિચર વાળા કબાટ આપેલા જ છે, જોઈ લો. સરસ મજાના મારી બહેનો માટે એ પણ ચિંતા નહીં રહે. અને આ સાઈડ તમે જોશો એટલે હવા ઉજાસ માટે બારી પણ આપેલી છે. અને ત્રીજા માળે જવાની સીડી અહીંયા બહાર જ પડે છે, જેથી કરીને મારી બહેનોને એ પણ ચિંતા નહીં જ રહે. ટોટલ મકાન આવેલું છે 60 વારમાં બનાવેલું છે. ડ્યુપ્લેક્સ મકાન છે. 10x12ની સાઈડના 4 તમને રૂમ મળી રહેવાના છે. આમાં જો વહેલી તકે એડ્રેસની વાત કરી દઉં તો 80 ફૂટ ન્યૂ 80 ફૂટ રોડ ઉપર આવેલું છે. કૈલાસ પાર્ક 3માં આ મકાન જોવા મળી રહેશે. વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, અત્યારે તે કોન્ટેક્ટ કરી લે.